સો વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. મળી છે એક ન્યૂ વિડીયો સાથે અને આજે આપણે કરવાની છે રાઈડ. એટલે કે તમને વિડીયો જોઈને ખબર તો પડતી હશે કે આપણે જાય છે બુલેટ લઈને. યસ મિત્રો, સો આજે છે રાઇડિંગ ડે અને રાઇડિંગનું ડેસ્ટિનેશન ક્યાં છે? ડેસ્ટિનેશનની વાત કરું તો આજે આપણે જવાનું છે ઓસમ હિલે. તમારામાંથી કોણ કોણ ઓસમ હિલે જઈ આવ્યું છે જરાક કોમેન્ટ કરો. બાકી આ વિડીયોમાં તો તમે જોઈ જ લેવાના છો. તો કરીએ વિડીયો ચાલુ, લેટ્સ ગો. તો કેમ છો મિત્રો, અહીંથી આપણે ચા પાણી પીને પછી કરવાની છે રાઈડ. ડાયરેક્ટ જતું આપણે કઈ બાજુ જવાનું છે ભાઈ? ધંધુસર કઈ બાજુ? તો ધંધુસર જવાનું છે ને ત્યાંથી પછી જવાનું છે ઓસમ હિલ. અને અહીંથી આપણે ચા પાણી પીધું છે, અહીંથી કરીએ આપણી રાઈડ ઓન. સો લેટ્સ ગો. છે રવિવાર બરોબર છે અને રવિવારે આપણે રાઇડિંગમાં જવાનું છે. અહીંયા દેખો 1 2 3 ને પાછળ એક ગાડી છે. તો જોઈએ છે કેવી મજા આવે છે. આમ તો વરસાદની આગાહી છે, રવિવાર છે એટલે જોઈએ કે વરસાદ કે કેવું આવે છે આપણા ટ્રીપ વચ્ચે. તો અત્યારે કઈ હતી આપણે અહીંથી ગાડી ચાલુ ઝાંઝેડા ચોકડી આપણે છીએ અત્યારે. અહીંથી જોઈએ છે પછી નેક્સ્ટ સ્ટોપ ક્યાં. તો મિત્રો અહીંયાથી જે નજારો આવે છે તમને જરાક બતાવવું આપણે. સો આ કંઈક આપણું ટ્રેક છે. હજી તો ટ્રેકમાં થોડુંક આવે છે ઉબડ ખાબડ, પણ જે એક સરખો આવે છે ને ત્યાંથી મજા આવશે રાઈડ કરવાની રોડ. અને આથી જો અહીંયાથી નજારો તમને બતાવું નદીનો. લેટ્સ સી. હવે કંઈક થોડુંક લાગે છે ટ્રેક થોડું ઘણું આવ્યું છે, બહુ તો નથી સારું. બટ અહીંથી આપણી 3 ગાડી આગળ છે, 2 તો દેખાય છે, ત્રીજી તો 3 ને આપણે અહીંથી ઓવરટેક કરશું. સો લેટ્સ ગો. આવી ગયો. રસ્તો થોડોક બગડી ગયો છે કેમ કે હવે થોડુંક પ્રોપર આવશે રસ્તો. તો અહીંથી જોઈએ છે કે લેટ્સ સી થોડોક રસ્તો સારો આવે. બાકી વેધર જુઓ. ઓકે તો હવે મજા આવશે. જોઈએ છે 3 ગાડીને આપણે ઓવરટેક કરી લીધું. ગાડી આવે છે એન્ડ સી અહીંથી દરેક કામ જવાય છે. Okay, but let's try. ઓકે તો ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ અને બધી ગાડી આવી ગઈ છે. અંદર તરફ જઈએ છીએ આપણે.
હેલ્મેટ અહીંયા જ રાખવા છે ને આમાં? હા હેલ્મેટ ઓકે આ છે કઈક વસ્તુ નહીં. કેવો છે ટ્રેકમાં? શું થયું તું? મજા આવી હતી કે પછી? ટ્રેકમાં એક નંબર, ખૂબ મજા આવી, આનંદ આવી. હવે ઉપર ચડીને મજા આવે. વરસાદ આવે તો થોડીક મજા આવે, પણ વરસાદ નથી આવ્યો તો જોયો છે કે હવે આગળ આવી જાય છે કે નથી આવતું. તો આ ભાઈ કઈક બોલવા માંગે છે. નર્વસ થઈ ગયા ભાઈ. નહીં બોલે, લાગો હાલ પૂરું થઈ ગયું. હું કે દેતા પાછો બોલ. હા બોલે. આ ક્યુ લીધો? મોબાઈલ તો બતાવો, ક્યુ લીધું? હવે હું ના ના ઈ જ નાખવું આપણે. આ બાજુથી જે ટ્રેક છે અહીંયાથી જે સ્ટેપ નું થાય છે, એટલે કે સીડીયું થાય છે. હવે અંદાજે જોઈએ કે કેટલું છે. ઓકે હોસલો બુલંદ રાખો, પગુમાં તાકાત રાખો. અત્યારમાં ગરમી થવા માંડી છે, અને કેમ કે વરસાદ પણ નથી. નગર વરસાદ હોય તમને આ બધું દેખાય છે. જે સ્ટેપ સીડીયું છે એમાં ફૂલે ફૂલ છે. ધોધમાર વરસાદ આવતો હોય તો તે અત્યારે નથી. બાકી આખું જે ટ્રેક છે ઓફ એ જંગલમાંથી ને જ જાય છે. આ બધું બાંધકામ હજી ચાલુ છે. જે કાંઈ ઓસમીન નું મોટો ડુંગરો છે એની ટોચ છે ઓલી રહી. આ છે આપણી સાથે. આ ભાઈની બેટરી ડાઉન છે. ફૂલ થકાઈ ગયું છે અત્યારે. એનર્જી લઈ લ્યો, એનર્જી ડ્રિંક. પણ મજા આવે છે કેમ કે વોટરફોલ ને આ બાજુ થાય છે, પણ એ ક્યારે કે વરસાદ હોય ત્યારે. રસ્તામાં કઈ એવું નથી. એવું ચકલો બેઠો છે અહીંયા થાકીને. ચલો ઉતારી લ્યો. ઉતારી લેવું પડે ને. બરોબર. તો ઉપર જે આપણે પહોંચી ગયા છે અને લીંબુ શરબતની મજા માણીએ છીએ. અને આ બાજુ જ છે તળાવ, જે તમને હમણાં જ હું થોડીક જ વારમાં બતાવું. પણ જે નાનકડું તળાવ છે આ રહ્યું. આમાં નાવા દેતા હશે કે નહીં? ના, નાવા નથી દેતા. આ સ્ટોરેજ થઈ છે પાણીનું. તો ઘણી બધી ક્લિપ અને ફોટો ક્લિક કરી રહ્યા છે. આ છે તળાવ, અને અહીંથી હવે જાય છે ઓલી ટેકરીએ. અહીંયા કહે છે કે ફોટો શૂટ કરવું છે થોડું ઘણું અહીંયા, કેમ કે વ્યૂ સારું છે. તો આ ભાઈ જો ફોટો ખેંચવાની આળસ જુઓ. ફોટોગ્રાફર તો આ જ છે. પકડી ગયા છીએ અમે. આ પાછળ રવાના થાય છે. બે ગાડી આગળ છે, બે પાછળ છે. હોય સારું કે નહીં, પણ આ છે તમને ટ્રેક બતાવો. આ છે ટ્રેક, એક નંબર. આવો ટ્રેક હોય તો કઈક રાઇડિંગ કરવાની મજા આવે. અને અત્યારે આવ્યા છે જમવા, તો તમને એ પણ બતાવી દઈએ. હર્ષભાઈ કેવી લાગી રાઈડ? હું કે આ રાઈડ એક નંબર હતી અને મજા બધાને મજા આવી. ના ના તમે हटी जाओ सर जी, आप बोलिए आपको कैसा एक्सपीरियंस लगा? इस ग्रुप के साथ मैं जब भी जाता हूँ मेरे को बहुत अच्छा फील होता है. बढ़िया, चलो ठीक है. સો ધેટ્સ ઇટ. તમને જો વિડીયો ગમ્યો હોય તો ઠોકો લાઈક અને કરો સબસ્ક્રાઇબ. અને કેવો તમને વિડીયો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો. અને આ વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરીએ તો કેવું રહે? સારામાં સારું રહે. તો મળીએ જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.